પાંચમો સિદ્ધાંત નાણાકીય માપનો ખ્યાલ હિસાબોમાં બધા વ્યવહારો નાણાકીય એકમમાં રજૂ કરવામાં આવે છે. હિસાબો લખવાના હેતુ માટે નાણાંને એક સામાન્ય માપદંડ તરીકે સ્વીકારવામાં આવે છે. જે વ્યવહારો નાણાંના માપદંડ દ્વારા માપી શકાય તે બધા વ્યવહારો હિસાબોમાં નાણાંના માપથી જ નોંધાશે અને જે વ્યવહારો નાણાંના માપદંડ દ્વારા માપી શકાય નહીં તેની હિસાબોમાં નોંધ થશે નહીં. દાખલા તરીકે 5 ખુરશી અને 10 ટેબલ ખરીદીએ તો પણ તેના માટે ચૂકવેલ અથવા ચૂકવવાપાત્ર રકમની નોંધ નાણાંમાં જ ફર્નિચર ખાતે ઉધાર કરવામાં આવશે. પછી ભલે આ વ્યવહારની વિગતમાં ખુરશી અને ટેબલની સંખ્યા દર્શાવવામાં આવે. આ સિદ્ધાંતની બે મર્યાદાઓ છે. જે બાબત કે ઘટના ધંધાને મહત્ત્વની અસર કરતી હોય પરંતુ જો તેનું માપ નાણાંમાં રજૂ ન કરી શકાય તો તે બાબત કે ઘટનાની કે વ્યવહારની હિસાબીમાં નોંધ કરવામાં આવતી નથી. નાણાંનું મૂલ્ય વખતો વખત બદલાતું રહે છે પરંતુ વ્યવહારોની નોંધ હિસાબી ચોપડે વ્યવહારની તારીખે જ નાણાંનું મૂલ્ય હોય તે રકમથી નોંધાય છે. ત્યારબાદ છે નાણું હિસાબો લખવાના હેતુ માટે એક સામાન્ય માપદંડ તરીકે સ્વીકારવામાં આવે છે. અહીં આપણો આ પાંચમો સિદ્ધાંત પૂરો થાય છે. છઠ્ઠો સિદ્ધાંત હિસાબી સમયનો ખ્યાલ. અમુક લેખકો આ સિદ્ધાંતને હિસાબી મુદ્દતનો ખ્યાલ કહે છે. આ ખ્યાલ ચાલુ પેઢીના ખ્યાલની સાથે સંકળાયેલ છે. હિસાબી સમયનો ખ્યાલ. જ્યારે પણ ચાલુ પેઢી પોતાનો ધંધો શરૂ કરે છે ત્યારથી લઈને જ્યાં સુધી એનો ધંધો કે વ્યવસાય આખા વર્ષ દરમિયાન જે કાર્યો કરે છે તે તમામનો સમયગાળો નક્કી કરી અને વાર્ષિક હિસાબોના અંદર નોંધ રાખે છે અને ચોપડામાં એની માહિતી દર્શાવે છે. તો આ સમયગાળો કયા રીતનો કે કેવી રીતે દર્શાવો તે અંગેની બાબત છે. ધંધાના આયુષ્યને ચોક્કસ હિસાબી સમય કે મુદ્દતમાં વહેંચી દેવામાં આવે છે. આ સમયગાળાને હિસાબી સમય કે હિસાબી મુદ્દત તરીકે ઓળખવામાં આવે છે. નાણાકીય પત્રો આપણે જ્યારે નાણાકીય પત્રકો બનાવીએ છીએ ત્યારે તેમાં આપણે વાર્ષિક હિસાબોનું નાણાકીય વર્ષ જોઈએ છીએ તો તેમાં નાણાકીય વર્ષ આપેલું હોય છે. નાણાકીય વર્ષ મોટે ભાગે વર્ષનું હોય છે કે 12 મહિનાનું હોય છે. હવે આગળ એમાં જોઈએ વાર્ષિક હિસાબો પણ આવું હિસાબી વર્ષ કેલેન્ડર વર્ષ, સંવંત વર્ષ, નાણાકીય વર્ષ, સહકારી વર્ષ કે અન્ય કોઈ સમય હોઈ શકે છે. ભારતમાં આવકવેરાના કાયદા મુજબ કરદાતાએ દરેક નાણાકીય વર્ષ એટલે કે 1 એપ્રિલથી શરૂ કરીને 31 માર્ચના રોજ પૂરું થાય તેવા 12 મહિનાના સમય માટેની આવકની વિગતો દર્શાવવાની હોય છે. ભારતમાં બધી જ સ્ટોક એક્સચેન્જ પર નોંધાયેલી કંપનીઓએ ત્રિમાસિક નાણાકીય હિસાબો તૈયાર કરવાનો હોય છે જે રોકાણકારોને તેમના રોકાણ અંગેના નિર્ણયમાં મદદરૂપ થાય છે. આ કિસ્સામાં હિસાબી સમય 3 મહિનાના છે. કેટલાક એકમો પોતાના આંતરિક ઉપયોગ માટે માસિક હિસાબો તૈયાર કરે છે અને આવા કિસ્સાઓમાં હિસાબી સમય 1 મહિનો છે. આમ જ્યારે અમુક સમયના અંતરે હિસાબો તૈયાર કરવામાં આવે ત્યારે આવા સમયગાળાને હિસાબી સમય કે હિસાબી મુદ્દત કહેવાય છે અને આ ખ્યાલને હિસાબી સમયનો ખ્યાલ કહેવામાં આવે છે. દાખલા તરીકે હિસાબી સમય કે હિસાબી મુદ્દતના ખ્યાલને આધારે નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું દરેક હિસાબી મુદ્દતના અંતે તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદનો 7મો સિદ્ધાંત છે પૂર્ણ રજૂઆતનો ખ્યાલ. કેટલાક લેખકો દ્વારા આ ખ્યાલને રજૂઆતનો ખ્યાલ અથવા ઉલ્લેખનો ખ્યાલ અથવા પૂર્ણ ઉલ્લેખનો ખ્યાલ કહેવામાં આવે છે. કંપની દ્વારા 2013ની કલમ 219 હેઠળ નાણાકીય પત્રકો કંપનીની સાચી અને વ્યાજબી આર્થિક પરિસ્થિતિ દર્શાવતા હોવા જોઈએ. કંપની ધારાની કલમ 133 મુજબ જાહેર કરેલ હિસાબી ધોરણોની જોગવાઈઓ મુજબના હોવા જોઈએ અને પરિશિષ્ટ 3માં આપેલ નમૂના પ્રમાણે હોવા જોઈએ. કંપની ધારા 2013ના પરિશિષ્ટ 3ની સામાન્ય સૂચના નંબર 2 મુજબ રજૂઆત અંગેની તેમાં જણાવેલ જોગવાઈઓ હિસાબી ધોરણો મુજબની રજૂઆતની જોગવાઈઓ ઉપરાંતની છે અને તેના પર્યાય તરીકે નથી. પૂર્ણ રજૂઆતના ખ્યાલના આધારે હિસાબી પત્રકો સાથે વધારાની માહિતી પરિશિષ્ટ કે નોંધ તરીકે આપવાની પ્રથા છે. જ્યારે પણ આપણે વાર્ષિક હિસાબો કરીએ છીએ કે પછી આખા વર્ષની માહિતી આપીએ છીએ ત્યારે એની સાથે જે વાર્ષિક હિસાબોનું જે ખાતાઓ તૈયાર કરવામાં આવેલા હોય છે તે ખાતાઓ આ ઉપરાંત પરિશિષ્ટ કરીને એની સાથે બીજા વધારાના કાગળો કે દસ્તાવેજો જોડાણ રૂપે આપેલા હોય છે તો તેને પૂર્ણ રજૂઆતનો ખ્યાલ કર્યો છે તે સિદ્ધાંતને આધારે કહી શકાય. 8મો સિદ્ધાંત છે મહત્વતાનો ખ્યાલ. આ ખ્યાલ પૂર્ણ રજૂઆતના ખ્યાલ સાથે સંકળાયેલ છે. પૂર્ણ રજૂઆતના ખ્યાલ મુજબ બધી જ મહત્ત્વની બાબતોની રજૂઆત નાણાકીય પત્રકોમાં કરવી જોઈએ. મહત્વતાનો આધાર માહિતીની પ્રસ્તુતતા અને વિશ્વસનીયતા પર રહેલો હોય છે. જો માહિતી પ્રસ્તુત હોય અને અસર કરે તેવી હોય તો જ માહિતી મહત્ત્વની
કહી શકાય। આના અંદર એવું કહેવામાં આવેલું હોય છે મહત્વનો ખ્યાલ કે તમે જ્યારે પણ ધંધાની સ્થાપના કરો છો કે કોઈ પણ કાર્ય કરો છો ત્યારે એ કાર્ય કેટલું મહત્ત્વ છે અને કેટલું યોગ્ય છે તેને આધારે તમે હિસાબો કેટલા મહત્ત્વને દ્રઢ રૂપે તૈયાર કરો છો તે આ સિદ્ધાંતમાં દર્શાવેલું છે। 9મો સિદ્ધાંત છે દૂરદર્શિતા, ડાપણ કે શાણપણનો ખ્યાલ। અમુક લેખકો આ ખ્યાલને રૂઢિચુસ્તપણાનો ખ્યાલ પણ કહે છે। નાણાકીય પત્રકો સામાન્ય રીતે રૂઢિચુસ્તતાને આધારે તૈયાર કરવામાં આવે છે, ખરેખર હોય તેના કરતાં જુદી નફા કે નુકસાનની કે મિલકતો કે દેવાની પરિસ્થિતિ દર્શાવવાનું યોગ્ય નથી, હોય તેના કરતાં સારી પરિસ્થિતિ દર્શાવવાનું પણ યોગ્ય નથી। તેવી જ રીતે પરિણામ અથવા પરિસ્થિતિ હોય તેના કરતાં ખરાબ દર્શાવવી અને તે દ્વારા ગુપ્ત અનામત ઊભું કરવું પણ યોગ્ય નથી। દૂરદર્શિતા, ડાપણ કે શાણપણનો ખ્યાલ એટલે તમે જ્યારે હિસાબો તૈયાર કરો છો ત્યારે હિસાબો દરમિયાન તમે વાર્ષિક આખા વર્ષ દરમિયાન જે આવક, ખર્ચ, ઉપજ, નફો, ખોટ જે થયું છે તેની તમે જે સાચી માહિતી દર્શાવો તે યોગ્ય છે, પરંતુ આવું ન દર્શાવતા તમે અમુક જો નફો થયેલો હોય તો નફાની જગ્યાએ ખોટ દર્શાવો, ખોટ થયો તો ખોટની જગ્યાએ નફો દર્શાવો। આ ઉપરાંત તમને સારો નફો ધંધાના અંદર સારા પ્રમાણમાં ઉપજ મળી હોય તો તમે તેની જગ્યાએ ખર્ચ બતાવો, તો એ સાચી બાબત નથી। હવે છે સિદ્ધાંત નંબર 10 પડતરનો ખ્યાલ। પડતરના ખ્યાલ મુજબ હિસાબી ચોપડે વ્યવહારોની નોંધ તેની નાણાકીય પડતરના આધારે થશે। જો પડતર હશે તો વ્યવહારની નોંધ જે નાણાકીય પડતર હશે તે જ કિંમતે થશે અને તેથી વધુ કે ઓછી રકમથી નોંધ થશે નહીં। આમ વ્યવહારોની નોંધ ખરેખર થયેલ પડતરના આધારે થશે। હિસાબોનો આ મૂળભૂત સિદ્ધાંત છે। ઉદાહરણમાં જોઈએ, જો અદિતિ એક જમીનનો ટુકડો અનિલ પાસેથી 5 લાખમાં ખરીદે તો આ વ્યવહારની નોંધ હિસાબી ચોપડામાં 5 લાખની કિંમતે જ થશે, કારણ કે તે નાણાકીય પડતર છે। અદિતિ એવું માને છે કે આ જમીનનું મૂલ્ય 10 લાખ છે, તો જો અનિલે એવું માને 10 લાખ છે તો પણ તે આ વ્યવહારની નોંધ 10 લાખથી કરી શકશે નહીં, કારણ કે આ વ્યવહારની પડતર ₹5 લાખ છે। એવી જ રીતે જો અનિલ એવું માને કે જમીનનું મૂલ્ય 3 લાખ છે તો પણ તે આ વ્યવહારની નોંધ 3 લાખથી કરી શકે નહીં, જ્યારે તેણે ખરેખર આ જમીન ₹5 લાખમાં વેચી હોય। 11મો સિદ્ધાંત છે વ્યવહારની બેવડી અસર અથવા દ્વિઅસરનો ખ્યાલ। કેટલાક લેખકો આ ખ્યાલને દ્વિઅસરનો ખ્યાલ કહે છે। દ્વિઅસર એ મૂળભૂત હિસાબી પ્રણાલિકા છે અને તે દ્વિનોંધીનામા પદ્ધતિનો આધાર હોય છે। જ્યારે પણ આપણે વ્યવહારોને બેવડી અસર એટલે કે 2 અસરો આપીએ છીએ, એક વેપાર ખાતે, એક નફા નુકસાન ખાતે કે એક નફા નુકસાન ખાતે કે એક પાકા સરળ હવાલાની જે રીતે આપણે 2 અસર આપીએ છીએ તેવી જ રીતે જેટલા વ્યવહારો હોય છે તેને 2 અસર આપવામાં આવે છે। મોટે ભાગે જે આપણને કાચા સરળામાં વ્યવહારો આપેલા હોય છે તેને આપણે 1 અસર આપીએ છીએ, એટલે 1 નોંધી અસર કહેવામાં આવશે, અને જ્યારે પણ 2 હવાલાના વ્યવહાર હશે ત્યારે એની 2 અસર આપીશું તો ત્યારે એને દ્વિઅસર કહેવાશે, અને એ ખ્યાલને આધારે જ આપણને તમામ દાખલાઓ ગણવામાં આવશે। દ્વિઅસર એ મૂળભૂત હિસાબી પ્રણાલિકા છે અને તે દ્વિનોંધીનામા પદ્ધતિનો આધાર છે। દ્વિઅસરના ખ્યાલ મુજબ દરેક વ્યવહારની હિસાબોમાં બેવડી અસર હોય છે। લાભ મેળવનારનું પાસું, લાભ આપનારનું પાસું, મિલકતો બરાબર જવાબદારી વત્તા મૂડીઓ, અથવા હિસાબી સમીકરણ નીચે મુજબ લખી શકાય: A = L + C, જ્યાં A બરાબર SS છે, L બરાબર લાયબિલિટીઝ છે અને C બરાબર કેપિટલ્સ છે। તમને શોર્ટ ક્વેશ્ચન 1માં પૂછાય છે કે હિસાબી સમીકરણ કયું છે, તો તમારે જવાબમાં મિલકતો બરાબર જવાબદારી પ્લસ મૂડી લખવાનું છે। અહીં મૂળભૂત હિસાબી સમીકરણના સમજણ માટે તમને વિગત આપેલી છે, તે મેં જે સમજાવ્યું તે પ્રમાણેનું જ છે। ઉદાહરણો જે આપેલા છે એ ઉદાહરણો તમારે ધ્યાનથી વાંચીને સમજી લેવાના છે। અહીં આ ચેપ્ટરના અંદર તમને જે મેં ટીક કરાવેલું છે પોઈન્ટ, એટલું જ તમને એક્ઝામમાં પૂછાય છે। આ સિવાય બીજી બધી વધારાની માહિતી છે તે તમારે ધ્યાનમાં લેવાની નથી, પરંતુ એકવાર વાંચી લેવાની છે। અહીં તમારું ચેપ્ટર નંબર 6 પૂરું થાય છે અને તમારે સ્વાધ્યાય જાતે કરવાનું રહેશે। જ્યાં સમજ ન પડે ત્યાં તમારે મને જણાવવું।